અમરેલી જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી તરફ વળ્યા છે। બાગાયત ખેતીમાં બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામના ખેડૂતે લાખોની આવક તાઇવાન જામફળના ઉત્પાદનમાંથી મેળવી છે। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રેમજીભાઈ પાનસુરિયાએ રેડ ડાયમંડ તાઇવાન જામફળનું 2 વીઘામાં વાવેતર કર્યું છે। હાલ રેડ તાઇવાન જામફળના વૃક્ષો 2 વર્ષના થયા છે અને પહેલા ઉત્પાદનના વાવેતર બાદ 8 મહિને લણણી થઈ છે। તેમણે 1 વીઘે 20,000ના રેડ તાઇવાન જામફળનું ઉત્પાદન મળ્યું હતું, જ્યારે બીજા વર્ષે પાક ઉત્પાદન 60,000 1 વીઘે મળ્યા હતા। આમ 2 વીઘામાં 1,13,000નું ઉત્પાદન માત્ર રેડ તાઇવાન જામફળમાંથી મળ્યું હતું। 2 વીઘામાં અંદાજિત 10,000 રૂપિયાનો ખર્ચ થયો હતો અને 1 લાખ રૂપિયા ચોખ્ખો નફો પ્રગતિશીલ ખેડૂત પ્રેમજીભાઈ પાનસુરિયાએ મેળવ્યો હતો। ગામ પીપળિયાના પ્રગતિશીલ ખેડૂત પ્રેમજીભાઈ પાનસુરિયા 52 વર્ષના છે અને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। 5 વીઘા જમીનમાંથી 3 વીઘામાં બાગાયત પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। આ સાથે કપાસ, મગફળી સહિત અન્ય પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। પાકમાં વીઘે 60,000 જેવી આવક માત્ર બાગાયતી એવા તાઇવાન જામફળમાં જ થાય છે, જ્યારે રેડ તાઇવાન જામફળના 500 રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું। 1 રોપાનો 70 રૂપિયા ભાવ આપતા 35,000નો ખર્ચ થયો હતો, જ્યારે અન્ય વાવેતર ખર્ચ 10,000 આસપાસ હતો। બાગાયત પાકમાં સૌથી વધુ અને સૌથી સારું ઉત્પાદન રેડ તાઇવાન જામફળમાં મળી રહ્યું છે અને આગામી વર્ષમાં 2 વીઘામાં 2 લાખથી વધુનું ઉત્પાદન મળશે, જ્યારે 25,000 ખર્ચ કરવામાં આવશે અને 1,75,000નો નેટ નફો પ્રગતિશીલ ખેડૂત પ્રેમજીભાઈ પાનસુરિયાને રેડ તાઇવાન જામફળમાંથી મળશે। કેટલું ઉત્પાદન આવે, ખર્ચો કેટલો થાય, આખી વાત કરો। મારું ગામ છે ગમા પીપળિયા, બાબરા તાલુકાનું, જિલ્લો અમરેલી, અને મેં તાઇવાનના 500 રોપડા વાવ્યા છે। એને આ બીજું વર્ષ છે અને એ મારે 70 રૂપિયાનો રોપડો આવ્યો હતો, પછી એક 55 રૂપિયાનો રોપડો આવ્યો હતો, સોપા લાવ્યો હતો। પછી પહેલે વર્ષે મારે મીડિયમ ફાલ લાગ્યો હતો, 8 મહિના થયા ને ત્યાં ફાલ આમાં લાગી ગયો હતો કમ્પ્લીટ। અને આ બીજા વર્ષમાં મારે વીઘે 60,000નું ઉત્પાદન આવ્યું છે, એટલે પોણા 2 વીઘાની જામફળી છે તો 1,13,000 રૂપિયાના મેં જામફળ અત્યારે વેચી નાખ્યા છે। અને ખર્ચામાં મેં જે સોનમાખની દવા આવે ને એ 3 વખત ઓલો ડબ્બો આવે છે 1500 રૂપિયાનો 250 ગ્રામનો, એ થળીએ આંબલિયા જેટલી દવા મૂકવાની, એનાથી થોડીક રાહત રહેશે સોનમાખની, બાકી તો નકર હળો વધારે લાગે છે આમાં। જામફળની ખેતી આમ સારી? જામફળની ખેતી એમ બીજા કરતાં તો બહુ સારું કહેવાય એમ। આટલું ઉત્પાદન બીજામાં તો ગમે એમ કર્યું તો આવતું નથી એમ, એટલે એના માટે તો બહુ સારું કહેવાય એમ।